વડોદરા એસઓજી પોલીસે સમા વિસ્તારમાંથી નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીને બાતમી મળી હતી કે શહેરના સમા કેનાલ રોડ ઉપર આવેલ મધુવન હાઉસિંગ સોસાયટીમાં હાલ સિક્યુરિટી ગાર્ડ ચાલુ છે. જે સિક્યુરિટી એજન્સીના સંચાલક નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ વગર લાયસન્સે ચલાવી તેના ગાર્ડના માણસોને ફરજ ઉપર રાખેલ છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને સિક્યુરિટીના લાયસન્સ બાબતે પૂછતા લાયસન્સ ન હોવાનું જાણવા મળતા 4 સિક્યુરિટી ગાર્ડ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે અગાઉ ગત 7 ઓગસ્ટના રોજ એસઓજી દ્વારા સહયોગ સિક્યુરિટી એન્ડ મેનપાવર સોલ્યુશન નામની વગર લાયસન્સની કંપનીમાં 5 જેટલા સિક્યુરિટી ગાર્ડ રાખી ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા વિરેન્દ્ર ભુવનેશ્વર મિશ્રા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ 29 જુલાઈના રોજ એસઓજી દ્વારા સોલ્જર સિક્યુરિટી સર્વિસીસ નામની ખાનગી સિક્યુરિટી એજન્સી પાસે 70 જેટલા સિક્યુરિટી ગાર્ડ નિયમ મુજબ પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોય તેવા સિક્યુરિટી ગાર્ડના સંચાલક મનોજકુમાર જગદીશસિંહ જાદવ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર એસઓજી દ્વારા હાલમાં પકડાયેલ નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસના સંચાલક અનિલ લખનસિંહ ચૌધરી રહેવાસી 108 હાલ ભગવતનગર સોસાયટી ન્યૂ સમા રોડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલકો પોતે મનમાની કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની પરમિટ કે લાયસન્સ ન હોવા છતાં પણ પોતાના સિક્યુરિટી ગાર્ડને શહેરના અનેક વિસ્તારોમાં મૂકતા હોય છે. ત્યારે સુરક્ષા લઈને પણ કેટલાક સવાલો ઊભા થયા છે. ત્યારે એસઓજી દ્વારા હાલમાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.